પહોંચી ગયા છે દીવ. ચાલો તમે પણ દીવ, તમને પણ દીવની સૈર કરાવો. જો આ દીવનો દરિયા કિનારો. હાલો દોસ્તો, આ છે દીવનું મેન જંકશન કહેવાય છે. અને અહીંયા તમારે જો તમે કોખલાથી આવતા હોય તો આ બ્રિજ છે. બ્રિજેથી અહીંયા આવીને તમે આ સર્કલે ઉતરી જવાનું અહીંયા. અને બાજુમાં બસ સ્ટોપ પણ છે ગુજરાત એસટી. તો તમને અહીંયાથી બધી સુવિધા મળી રહેશે. જ્યારે પણ તમે દીવની મુલાકાત લો તો અહીંયા તમે આવીને ડિસિઝન લઈ શકો છો. હું પણ અહીંયા આવીને મેં પણ ડિસિઝન લીધું હતું. આ બસ ડેપો છે ગુજરાતનો અને આ છે સર્કલ. અને અહીંયાથી તમારે કિલ્લા જવું હોય કે અંદર જવું હોય, અંદર મેન દીવની અંદર તમે અહીંયાથી એન્ટ્રી કરી શકો છો. બરાબર છે. આ રોડ ઉપર જઈને તમને બધી અંદર કિલ્લો છે, બધું મ્યુઝિયમ છે, બધું સુવિધા અહીંયાથી તમે જઈ શકો છો. માર્કેટ છે, પ્લસ બધી સુવિધા તમને અહીંયાથી મળશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી બતાવજો. અને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હાલો દોસ્તો, ફાઇનલી અમે દીવમાં પહોંચી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો પાછળ ગેટ છે સરસ. અને આગળ પણ સારું એવું છે, ફરવાલાયક સ્થળ છે. સામે નદી કિનારો છે, બોટ છે, જોઈ રહ્યા છો તમે. અમે ને હું છું અને મેડમ છે સાથે. મેડમ આગળ હાલે છે અને તડકો લાગે છે. અને હું અત્યારે તો ચાલીને જઈ રહ્યા છે બધું ફરવા. તો ધીરે ધીરે ચાલો આગળ કન્ટિન્યુ બન્યા રહ્યો. તો આગળ મળીએ. ફાફડા અને જલેબી ખાઈ રહ્યા છે મિત્રો. ચાલો તો તમે પણ જમવા, નાસ્તો કરવા. બેટ શીપ છે. શીપની બાજુમાં અમે લોકો નાસ્તો કરી રહ્યા છીએ. ચાલો તો તમે નાસ્તો કરો. અત્યારે દિવસના 11:30 થવા આવ્યા છે. અને આ કિલ્લો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કિલ્લે. અને શાળા છે દીવની. અને આ દીવનું લોકેશન છે સરસ એવું. મિત્રો જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા છે દીવ. બરાબર. હાલો મિત્રો, તો ફાઇનલી અમે દીવ પહોંચ્યા છીએ. કરજો, લાઈક કરતા નહીં. હાલો દોસ્તો, અમે દીવની આંટો મારી રહ્યા છીએ. દિવસના 11:30 થઈ ગયા છે. તો તડકો બહુ છે. તમે જોઈ રહ્યા છો ધૂપમાં પણ શૂટિંગ કરી રહ્યા છીએ અમે. આ બાજુમાં સરસ એવું ગાર્ડન છે. અને અહીંયાથી શિપ્સ P-49 તમે જોઈ રહ્યા છો. સરસ એવી શિપ્સ છે. બનેલ છે 1793 માં. માર્કેટ ફેન્સી ટેલેન્ટ કપડા મળે છે. બરાબર છે.
દોસ્તો તો અમે ગોવાની મુલાકાત લીધી છે. કન્ટિન્યુ બન્યા રહેજો. આ જહાજ છે, સમુદ્રી જહાજ. આપણે એની મુલાકાત લીધી છે. ચાલો આપણે અંદર પણ જશું. હવે અંદર ફરવા જેવું છે. જવા દઈએ તો આપણે ટ્રાય કરીએ. બરાબર. ઓલો ભાઈ મચ્છીમાર છે, માછી મારી રહ્યા છે. ચાલો દોસ્તો, તો આપણે એ જહાજની મુલાકાત લઈએ. હેલો દોસ્તો, બપોરના 1 વાગી ગયો છે. હવે લંચ ટાઈમ થઈ ગયો છે. તો પાવભાજીનો ઓર્ડર આપ્યો છે અમે. પાવભાજીનો ઓર્ડર આપી દીધો. હવે પાવભાજી જમી લઈએ, પછી પાછા અહીંયાથી હવે રવાના થઈશું અમે. બરાબર. સારું, હવે કન્ટિન્યુ બની રહ્યો. નાગવા બીચ છે, દીવનો ફેમસ બીચ છે આ. તો દોસ્તો, પાવભાજી ખાવા આવો. હાલો દોસ્તો, પાવભાજી ખાવા. હાલો દોસ્તો, ફાઇનલી હવે અમે દીવથી રવાના થઈ ચૂક્યા છીએ. હવે જાઉં અમે અહીંયાથી ગામડે. ચાલો મળીએ હવે ફરી. અને બ્લોગ અહીંયા પૂરો કરું છું.